ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ. તો બસ અત્યારે વાંચીને ઊભો થયો છું પપ્પાને મૂકવા હાટું. તો બસ હવે જવાનું છે શોપે, પછી આવીને પાછું બેસી જવાનું દરરોજની જેમ. બીજું તો કઈ હોય નહીં આપણી પાસે, નવીન તો કઈ છે નહીં અત્યારે. નગર તો કે તમને પણ અત્યારે નવીનમાં કઈ છે નહીં. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાંઈ નથી, ભલે પેઢી ખોટી ન પીવાય પપ્પા, ભલે પેઢી કામ. હા ખોટી શું પીવાય, હજી અત્યારે પી લેવાય. માથે પાણી પીવો તો પાણી ન પીવાય, અડધી કલાક રહીને પાણી પીવાય એમ કઉ છું. દવ રહ્યો મને હાલ્યો પી લો. હાલ મમ્મી દવા પીવા તો પી લે. પી લે પણ. બા ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો? મોજમાં. શું છે નવીનમાં? કેમ? નવીનમાં તો કઈ નથી, વાંચવાનું હોય નવીનમાં તો. એ બીજું તો કઈ પરીક્ષા નવીનમાં. હા ઉનાળો ચાલુ થઈ ગયો છે. હા ખળદાળ. હા ચાલુ થઈ ગયો. ઉનાળામાં મજા નહીં આવે. હે તડકા લાગશે, મજા નહીં આવે. હા તડકો લાગે ને અત્યારે, એવો તડકો લાગે. પણ હજી તો બેઠો ને અત્યારે એટલો લાગે. હરખો ઉનાળો બેસે કેટલો લાગશે. પગના તળિયા બળતા હોય તો શું કરવું પડે? કોમેન્ટ કરજો. હા ઉનાળામાં ઉનાળામાં પપ્પાને બહુ થાય. કહો તમને મને બહુ તકલીફ છે. ઉનાળામાં જ થાય પાછું ઈ તમને. ઉનાળાની શરૂઆત તડકો હોય ધીમો ધીમો, પણ આમ પગનું આ મંડે તરત ખબર તમને પડે. કીધું કાસાની તાળી લઈ આવો, વાઈટ તો હું માખણ લગાડીને તળિયા ફસાય, બધી ગરમી નીકળે. એવું કરાય પપ્પા એવું. કાંસાની તાળી. વાટકી હોય તો વાટકી આવડી હાલે. એટલે એ વાટકી ગહવાની એમ તળે. ઘી ઘસવાનું. ઘી વાટકી ઘસવાનું. ઘી લગાડીને પછી વાટકી ઘસીને એટલે કાળું ઓલું નીકળે. કાળા હે મસ્ત નીકળે. એવું છે. ગરમી બધી નીકળી દાદાને જાય. કરતા હા તો કરાય, ટ્રાય મરાય એમાં શું. એમાં બાપુની ભૂત કરતા. આપણે ચારે બાજુ એટલે રોડ આખો આમનો તપે. સાંજે 6:30 વાગ્યા નાગરિક વાળા આવ્યા પપ્પા. 6:30 વાગ્યા સુધી તપતા હોય. હા એ ગરમી કેવી લાગે? તમારું ધાણા જોર થી છે તો લાગે. ધાણા તો પીવે. સારું હાલો તો પપ્પાને કેમ. હા, હવે કાંઈક નવા આવે. તો અત્યારે વાગ્યા છે 12:15 ને વાંચીને આવતો રહ્યો છું. હા હવે થોડીક વાર મોબાઈલ જોઈશું ને પછી જમીને વિડીયો એડિટ કરવાનો, પછી પાછા બેસી જવાનું વાંચવા. બસ અત્યારે મમ્મી જો આવતા રહ્યા છે રસોડામાં રસોઈ કરવા. કે મમ્મી હા મેસેજ બહુ બોલાવો. હરગવાનું શાક ને રોટલી વાહ, સરગવાનું શાક બનાવ્યું એમ ને. ભાવશે? ભાવે જ ને. એટલે શું કહેવાય હરગવાને? શું કે ડ્રમસ્ટિક. ડ્રમસ્ટિક કહેવાય, ડ્રમસ્ટિક. મમ્મી આજે ડ્રમસ્ટિકનું શાક બનાવ્યું છે. કે મમ્મી? ને સાથે રોટલી. શું બનાવું રોજ રોજ? શું બનાવું? શાક ગણો તો મમ્મી તો એનું કામ કરી નાખશે. મારે અગાઉના ચોથા સેમના પેપર ગોતવાના છે, તો ગોતી લો ભાઈ બનાવટોથી. હે તો એ ગોતી લઈએ ને પછી પાછા આપણે મોબાઈલ ઘુમડશું નહીં જાય તો પેલા પેપર ગોતી લઈએ. મમ્મી અત્યારે જો બેઠા બેઠા મોબાઈલ જોવે છે, અને અમારા પપ્પા આવી ગયા છે ચોપેથી. પપ્પા અંદર આવો, અંધારું આવે છે. હા હું લેવા? દ્રાક્ષ, ચીકુ. તો દ્રાક્ષ, ચીકુ, સંતરા શું છે? એવું સાકર ટેટી. બિલ્લા કે બિલ્લા? બિલ્લા નથી, સાકર ટેટી. જોઈ લે પાર્થભાઈ પાવડર લગાડવા જોઈએ. કેમ પાર્થ? થોડો ઘણો એટલે ગરમી નો થાય. કે હાજી ને ગરમી નો થાય. પાવડર લગાડો તો ગરમી નો થાય. પાવડર લગાડ. દીદી કેવું કરતી? કા મમ્મી? હાથ દીદી કેમ કરતી? હાથ પગ ધોઈને આવેલા કેટલો પાવડર લગાડ લે. એમ કે ગરમી ન થાય, પાવડર લગાડો. ગરમી હમ
તો બસ જો મમ્મી બધું જમવાનું અંદર લઈ લે ધીમે ધીમે કે મમ્મી ડ્રમસ્ટિક નું શાક ખાવા હાલો. હા તો મને કાલે ખબર પડી એટલે બોલું. અમે સરગવો જ કેતા, સરગવો નહીં હરગવો. મમ્મી સરગવો નો કે શું કેવાય હરગવો. હા હે સરગવો કે સરગવો? આમ તમે ઓલામાં સર્ચ મારો ને તેમાં સરગવો લખેલો આવે. આપણે હરગવો કઈ કોક સરગવો કઈ. આવ સરગવો. હા યાર આવડી એવી જ કેમ પપ્પા હાવ નાની નાની આમ ઊભી ઊભી સુધા નાખો ને ઓલું કરેલું છે ત્યાં. તો ચાલો જો શાકાટેટી ખાવા. અંદર નો માવો ખાવાનો હોય, ધૂળ બહાર નું ન ખાવાનું હોય. અંદર નું ફ્રેશ જ હોય, ધૂળ બહાર થઈ ઉનાળા જેવી ફીલ આવે શાકાટેટી ખાય એટલે બધું ન લાગે. આવું ઉનાળામાં વધારે ખાય આપણે. ઠંડી હોય ને બહુ મજા આવે. કેમ મજા આવે પણ શાકાટેટી ખાવા. થોડો પંખાનો અવાજ આવતો હોય છે કેમ કે માઇક નથી જોડ્યો એટલે. 3:45 થઈ ગયા છે અત્યારે. સોરી 4 વાગ્યા છે. 4 વાગ્યા છે. વાંચતો હતો અત્યાર સુધી. તો હવે ચોલા આવે વાંચતા વાંચતા એટલે મેં કીધું મૂકી દઈએ. થોડીક વાર નીંદર કરી લે એટલે મજા આવે. કલાક હોઈ જાય ને તો મજા આવી જાય. પછી વાંચીએ ને તો મજા આવે વાંચવાનું. યાદ રહી વાંચેલું. આ તો નીંદર આવતી હોય ને તો વાંચવાનું યાદ, વાંચેલું યાદ ન રહે. તો થોડીક વાર સૂઈ જઈએ, ફોન પર મૂકી દઈએ ચાર્જમાં. ઉઠીને પાછું આપણે આપણું કામ કરવાનું હોય પાછું ફોનમાં. તમને એવું બનાવવાનું હોય, બીજું તો કંઈ કામ હોય નહીં મારે કંઈ બીજું કામ. તો અત્યારે આવી ગયા છે 5:30 અને નીંદર કરી લીધી છે, ઉઠી ગયા. મમ્મી ઘી ગોળ બનાવે છે. જો મારી હાટુ ભૂખ લાગી છે તો મમ્મીને મેં કીધું ઘી ગોળ બનાવી દો એટલે મજા આવે. કે મમ્મી મને ખબર જ હતી બોલશે. ઘી ગોળ હાથે જ બનાવું છું, ક્યારેક ન બનાવી દેવું. તમને આવડે એટલે હરખું બનાવે. મારે બસ ઘણો ઘણો એટલો તો બસ ઓવર થઈ ગયું તોય પછી નકરું ઘી ન ભાવે. હા ને ફ્રીજમાં મૂક દેવાય, ઠંડી ખાવાની મજા આવે. ટેટીને ઠંડી હોય ને તો મજા આવે. આમ તો ઘી નથી ખાતા, એકલું ઘી નો ભાવ. ભાઈ ની ભાખરી યાર એમ ખાય મમ્મી, મેં નો ભાવ. એટલે ઘી ગોળ ખાઈ લેવાનું એટલે મજા આવે. કરાય મારી હાથ મને એકને ન ભાવે તો તમને ન કરે. ભાઈ ભાવે તો એમાં હું વાંધો હાઈ લાગે એવું ન હોય, કર નાખવાનું હોય. તો ત્યારે વાગી ગયા છે 6:45 અને હવે જાઉં છું બારે. ગાડીમાં પેટ્રોલ પુરાવાનું છે તો પેટ્રોલ પુરાઈ આવી અને ભાઈબંધને લેતા જાય તો નવરો હોય તો ઠીક છે. અને ત્યાંથી બીજા ભાઈબંધને મળીએ કેમ કે મારા પેટ્રોલ પુરાવા જાવ ને એ સાઈડે જ એનું ઘર છે એટલે આટો મારતા જાય એની પાસે મજા આવે. નવરો હોય તો કારખાને હશે તો પાછું નહીં મેળા. જોઈએ હવે શું કરવું. હવે ભાઈબંધને તો ફોન કર્યો એટલે કાંઈ નવરો નથી એટલે કાંઈ હારે આવશે નહીં. હવે આપણે એકલા જઈ આવી. જોઈએ વિડીયો શૂટ થાય છે કે નથી થતો ગાડીમાં. ત્યાં પછી રોડ ક્રોસ કરવાનો હોય એટલે એ વાંધો આવે. પાછું ગાડીમાં વિડીયો શૂટ કરવાનો એટલે જોઈએ. ચાલો તો અમારો એક ભાઈબંધ તો ન આવ્યો, આવવાનો હતો ઘર પાસે. પણ આપણે કેવલભાઈ લઈ જાય છે બહાર દરરોજની જેમ દૂધ દેવા અને એનું કામ કાંક છે માર્કેટમાં એટલે કામ પતાવી આવી. કેમ કેવલભાઈ અમારે ખેડૂતને નવરાય આમાં તો આમાં ગાડી ભટકાઈ જાય. એકવાર તો રહી ગયા હતા નહીં ભાઈ કીધી અમારો વાક નતો, બીજાનો વાક હતો. એવું જિંદગી ભટકાઈ ગઈ છે તો ગાડી તમારી જિંદગી ભટકાઈ ગયા હે ત્યાં ભટકાઈ કરી બરબાદ થઈ ગયા. હાલો તો જઈ આવી પહેલા માર્કેટમાં. કેવલભાઈ અત્યારે જો પરાણે નાસ્તો કરવા લઈ આવ્યા છે મને. અને મને એક નવીન વાત મળી, કેવલભાઈ ના લગ્ન છે. લગ્ન છે મારા. મને કોણ છોકરી આપે? હકાઈ થઈ ગઈ તો એમ કે કોણ છોકરી આપે? એમ તો કહું હમણાં હું જોકોટ પાડું. બોલો તો પાડું અમરેલી વાળી
લ્યો. આમ નામ તો તમે જાઓ એમ. હવે હમણાં એ તમારે લાયસન્સ વાળું કામ હતું એટલે જ. તમે પણ ન હોય એવું મારી પાસે સેટ કરો તમારે હું. ના ના લાયસન્સ તો 4 નું ને બાઇક નું બેયનું નીકળી ગયું મને ખબર છે. 4 નું લાયસન્સ કઢાવવા મારો ભાઈ એનો તમારી યાર. એવું નહોતું. આવ્યો તો પણ મારું લાયસન્સ ખોવાઈ ગયું સમજ્યા? એટલે પાછું ગયો તો ફોર્મ ભરવા. એવું હતું. હા હવે હું મારે તમને કેવું એટલે તમારે તમને કેવી રીતના સાબિત કરવું કે હું નહીં યાર. કાંઈ હાલો જેવું હોય તમે પણ કહો. નાસ્તો કરી લે પહેલા હવે મારે ક્યાંય જાવું છે. વડાપાઉં ખાઈ લઈએ હવે કેમ મને ઘરે જેમ કહીને આવે કે આપણે કામ છે માર્કેટમાં જાય પછી નાસ્તો કરવાનો તો બધા આપણું વડાપાઉં આવી ગયું છે કેવલભાઈ કરો શરૂ હાલો કરો શરૂ મારે વિડીયો ઉતારો એ મારે વાર લાગશે હજી મારે સ્નેપ પાડવાની સામે મારે હજી બધા વાહ. એવું છે હાલો વાંધો નહીં હું તમે કરું. શરૂ કરો. તો ત્યારે વાગી ગયા છે 9 અને હવે જો જમવાની તૈયારી કરી છે અમે તો નાસ્તો કરીને આવતા રહ્યા બહાર ક્યાં નાસ્તો કર્યો? કેવલે વડાપાઉં ખવડાવ્યું બોલાણે એટલે ભાઈએ નાસ્તો કર્યો? ભાઈ નથી કર્યો મેં એક જ કર્યો પરાણે લઈ ગયા ઈ મને કે હાલો ના પાડી મેં કીધું અત્યારે 8 વાગે અત્યારનો આ ભાઈનો વારો ન કહેવાય, તારો વારો. હા એ કે આપણે કોઈ દી નથી આવ્યા નાસ્તો કરવા હાલો એ પરાણે નાસ્તો કરાયો આમ શું બનાવ્યું મમ્મી તો હું તો સાબુદાણાની ખીચડી બનાવી. સાબુદાણાની ખીચડી હાલે તોડે બીજું દૂધ છાશ ખાવી તો છાશ. મારા પપ્પા જો આવતા રહ્યા શોપે કેમ પપ્પા હા. નહીં તો ક્યારના રાહ જોઈ છે, ભૂખ લાગી છે. એ લોકો 9 વાગ્યા સુધી વાટ જોઈ હમણાં આવે હમણાં આવે. આવ્યું જ નહીં કોઈ આવવાનું નામ લે જ નહીં. મને એમ થાય હું જેટ નવરી થઈ જાય. એ સાચી સારું હાલો તો હવે બેસી છે રેડી જમવા તો બસ હવે જમીને ઊભા થઈ ગયા છે તો વિડીયોનો કરી નાખીએ એન્ડ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય. ગુડ નાઇટ.